હવે આપણે જાણીશું કે સ્તન કેન્સર માટે રિસ્ક ફેક્ટર એટલે કે કયા કયા સંજોગોમાં સ્તન કેન્સરનું જોખમ વધારે હોય છે. સ્તન કેન્સર એ અંતઃસ્ત્રાવ પર ડિપેન્ડ કરે છે, એટલે કે આપણા શરીરમાં જેટલું વધારે સમય અંતઃસ્ત્રાવનું પ્રમાણ એટલે કે એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન હોય તેટલું વધુ જોખમ સ્તન કેન્સરનું. હવે કઈ કઈ પરિસ્થિતિમાં અંતઃસ્ત્રાવનું પ્રમાણ શરીરમાં વધારે હોય છે, જેમ કે અર્લી મેનાર્કે એટલે કે મહિના જલ્દી શરૂ થવા, નોર્મલી 9 થી 14 વર્ષની ઉંમરમાં મહિના શરૂ થતા હોય છે. લેટ મેનોપોઝ એટલે કે નોર્મલી 45 થી 55 વર્ષની ઉંમર સુધીમાં મેનોપોઝ આવી જાય છે. જો તેનાથી પણ વધારે લેટ થાય તો જોખમ વધે છે. બાળકો ન હોવા, બાળકોને સ્તનપાન ન કરાવવું, પહેલા બાળકનો જન્મ લેટ એટલે કે 30 વર્ષ પછી થવો, અને શરીરમાં છાતીના ભાગમાં રેડિયેશન થેરાપી એટલે કે શેક લેવો તે પણ નાની ઉંમરમાં 30 થી નાની વર્ષની ઉંમરમાં. હવે અમુક રિસ્ક ફેક્ટર એવા છે કે આપણી રોજમરોજની જિંદગી સાથે સંકળાયેલા છે, જેમ કે આલ્કોહોલનું વ્યસન કરવું, મોટાપાપણું, ઓબેસિટી હોવો, BMI 25 થી વધારે હોવો, અને અમુક રિસ્ક ફેક્ટર જીનેટિક પર છે, એટલે કે BRCA1-2 જીનનું મ્યુટેશન હોવું અને વારસાગત ફેમિલી હિસ્ટ્રી હોવી. હવે આના પરથી આપણને ખબર પડે છે કે પ્રેગ્નન્સી દરમિયાન તથા સ્તનપાન દરમિયાન શરીરમાં અંતઃસ્ત્રાવનું પ્રમાણ કંટ્રોલમાં એટલે કે કાબૂમાં રહે છે. એટલે પ્રેગ્નન્સી અને સ્તનપાન એક સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે.